આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. આ એક્ટિવા તને લઈ આલી છે ને? હા. ફરવામાં ધ્યાન રાખજે પાછો અને પેટ્રોલના ભૂક્કા ના બોલાવ પાછો. શું કીધું બાપા? એના બાઇક લીધું હોત તો અલ્યા તને સેમ ભાષામાં સમજાવું. આ એ પહેલી વીક તો ખરો પછી બાઇક લઈ આલ્યો. પણ ફરક શું હતો કે ફરક શું હોય? એક્ટિવા લ્યો કે બાઇક લ્યો કે ફરક પડે? અલ્યા અરે બેટા સાયકલ જેવું આવે. પેલાને ઘેર પાડા પડવા ઠીસ ઠીસ એ બધું તો ના આવડે. એ ઘેર સેવા આવું તને ખબર છે? એને 4 ઘેર આવું. હા ઘેર ખબર પડે? એક્ટિવા બાઇક લઈ આવીશો ને? અલ્યા તને 25 વખત કહું લઈ આલે સાહેબ. હા હવ લઈ આવજો પાછા બાપા. લઈ આલ્યો લ્યા હું. હા ઓર જવા દે. હા મેલો હમણાં સળાય ને કોણ પટ્ટોની બે ખાણ હું મગજ ખાઈ ગયો મગજ મગજ. અલ્યા બોલ મેઠાલાલ. હા લાયા એક્ટિવા. એવું છે? હા કાલો કૂતરું મુરતમાં ના કેળા પાછું. ના ના હું તો કહું શાંતિ 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 શાંતિ. મેઠામાં પેડા ખાવા પાછા. હા પેડા ખાવા આવજો ઘેર પાછા. એવું છે? હોવા નવું જ લીધું. અરે તણા ટન છે જો કે તાણા પાસે તાણે આરેલો આઈ ગયો હો. હા સારું નહીં કોઈ મસ્ત. ઓ નંબર પ્લેટ બધું તૈયાર નખાઈ દીધું ને. અરે તો શોરૂમ માં ભાઈ તમને એમને ના બાય કોઈ ગાડી કે બાઇક ના આલે તાત્કાલિક. હાર હો ભાઈ. હા હો હા પેડા ખાવા આવીએ હમણાં બપોરે. હો પેડા ગુલાબ જાંબુ એ લાયા છે. જમણવાર રાખ્યો છે? આવ જમણા ગુલાબ જાંબુ બરફી ખમણ હા દૂધીનો રસ. હા કેસમાં લાયા પાછા. હા કેસમાં. હા હો ભાઈ હા હારું હારું હો. કેસમાં લાયા. એસી 80 જમ પડી. ઓ જવા દે. હા બોબા ના ના હારું હેડો ભાઈ. હો કેવું આગળ નડવાયા? હા જવા દે કે તો મારા ઓળશા અમને અમને બતાવું છે કે અમે ગાડીઓ લાયા કિસી એક્ટિવા લાયા કિસી અમે ગુલાબ જાંબુ પેડા ખાવા આવજો ને પાછા કિસી રોકડે લાયા. એટલે અમને બતાવવાનું આ બધું અમને બતાવવાનું. એટલે અમે કોઈ હમુરદા ભિખારી છે અમે નહીં લાવીએ? હા અમારા પાસે પૈસા નહીં એટલે અમે નહીં લાવીએ? અલ્યા મોયા મારા છોકરાને લઈ આલું છે એમ શોરૂમમાં જો 5000 પર લાવું ગમે તે હપ્તા તો પછી ભર્યા પણ મુયા લઈ આલું જો. મારા ઓળિયા તમે એકલા જ રૂપિયાવાળા છો. મુયા જવું ઘેર જઈને જો છોકરા કોઈ હેડ આપણે એક્ટિવા લેવા જઈએ. હોળી હોળી મારા ઓળશા જો કે એ જ રૂપિયાવાળા છે પાછા કીધે મેઠા કીધે પેડા ખાવા આવજો. અલ્યા પેડા તમારા મારા ઘેર ખાવા આવવા પડી ગઈ. તો કોઈ તમે એકલા નહીં કોઈ સાધન લાવવાવાળા કે મુયા લાવું એવો શું કહે હો કે પતરો ના હોય કે મેણિયું ના હોય પણ એક્ટિવા લાવી છે. ડોસી એ ડોસી શું કરે છે? શું જો શંકરીઓ બોલાવજે. શું કોમ બોલાય શંકર? હા મોની બોલાવ. લે બેટા ગમમાં હેઠ આપણે જવાનું છે. કેમ અત્યારે ગમમાં? યાર પેલા બાઇકનો શોરૂમ હોય ને એક્ટિવાનો એ જવું છે. એટલે શેમ જવાનું છે આપણે? અલે એક્ટિવા લઈ આવીશ તને. અરે તમાર મને બુદ્ધિ જેવું છે કે નહીં? ના ના ઓય પતરાના ઠેકાણો નહીં. ના ના અને એક્ટિવા લાવવી છે? કોણ એક્ટિવા લાવી છે એમ? પણ આપણા હું જરૂર છે? અરે જરૂર છે શેમ? જરૂર છે પેડા ખવડાવે છે. અલે છે ભાઈ હું જરૂર છે પૈસા છે ઘરમાં? અરે દેવું કરીને મારે લાવવું છે. સાધન દેવું કરીને લાવું હું. હું લાવવાની વાત ચાલે? અલ્યા જેવું ભાઈ મારે એક્ટિવા લાવવી છે આ છોકરા માટે. મને એવું છે કે બધો ગમમાં બતાવીને લાવું કે અને પેડા ખવડાવું કે. બરોબર છે. હા ના લવાય અત્યારે ઘેર ગાડીઓ થઈ જાય છે તો પછી એટલે ગાડી લાવી જ દો. હું તો કઉ છું તો પછી યાર તાણે લાવી જ દેવાય. તાણે સમ કેશ પેમેન્ટમાં લાવી છે? ના ના અત્યારે 5000 ભરશું પછી હપ્તો ભરશું. હા તે ભરાય. હા મહિના 2500-3000 રૂપિયા હપ્તો ભરાય. એટલો ના નીકળે? આરામથી નીકળે. લાવી દેવાય. પણ અને આ છોકરો ગાડી ફેવરે ઓળો છે તાણે કોમ એક્ટિવા લઈને ફરે તો કેવું લાગે? કોમમાં ના લાગે લાવી દો. કે ભાઈ મેઠાભાઈનો છોકરો એક્ટિવા લઈને આવે છે? ગોમમાં નીકળ્યા તો વટ પડ. હા પેલી ભેંસ વીવાય એટલે પછી લાવો તે દૂધણામાંથી નીકળી. ના ભાઈ પણ હાલ દૂધણી હું તો કહું છું લાવી દો. હા હવ
હા વાત બરાબર? સાચી છે હો. હા લાઈ. અમે લેવા જઈએ છીએ હો. કશો વાંધો. એ અરે ડોહા હોપલો પણ. લાંબા જો કે ભાભી તમે લાંબા જો શું હતો છે કેમ? તાણે હારું કાપતો તો એ તો મહિના પરવાનો કે મહિના પણ હાલ અમારે દૂધણું એ નહીં કશું નહીં પણ તમારે શોખ તમારે પિયર બિયર થવું હોય તો છો ફર લઈને નીકળી જતા ફાવ ખબર છે કે સાધન આયા પછી કોઈ ઊભું તો નહીં રહ પણ હાલ હવે પાણી પીવો બે એ મારા ઓછો ને હો હપ્તા ભરી ભરીને લાવતા તે તાર હાલ તો લાવશી હાલ તો થન હમ? હા સામે તું હા થન થન થઈ રહ્યા છે પણ લાંબા જ પછી એની વાલા છે તો જો ભાભી આવ કીધો વાજે સાનું તો આ તૈયાર જ હતો ઓહો તૈયાર છે એકદમ હા બસ એ લ્યો આવજો તાન રોટલા બોટલા કરું કહું ના ના બે હું નહીં હો અગડાક જવા દેજે છોકરા બાપા હાલ બહુ ભાવે લાગે ઓ ઓ હા ભાઈ ઓય ઊભી કરી દે બેટા હો હા બાપા? હા પછી મુહૂર્ત અલ્યા મુહૂર્ત તાર માને તારા ભાઈબંધો આપણા આડોશી પાડોશી આવે એટલે બપોરે પછી શાંતિથી કરીએ મુહૂર્ત હા હું કીધું હા. એટલો ગોળ આપણા આજે આખા દાડાના બજારમાં કંટાળ્યા છીએ ને તે હારો 2 રકેબી આખા દૂધની શા મેલ હું મૂકી દઉં પાઈ દઉં તમારે પીએ એટલે મગજમાં જે ઓટિયો ગુંઠિયો હોય ને એ બધું જતું રહે આખા દૂધની પાઈ દઉં હો આખા દૂધની હો હા. ભાઈ ભેહા દોતા આવડે છે હેડો મારા બેટા બાઇક લેવો હોય તો તૈયાર થયો ગાડી લેવો એટલે અને ટાઈમસર હપ્તો ભરવો નહીં બોલો તો અત્યારે હંતા તો ફરે છે હંતાતા ફરે છે ના ના હંતાતા ફરે છે લે પાછો કોનો ફોન આવ્યો ટાઈમસર હપ્તા ભરતા નહીં લેવા જ એટલે હંતાતા ફરવાનું હેલો હા બોલો ભાઈ સાહેબ તે બાજુ છો હું રૂટિનમાં છું પેલા હપ્તો લેવા જતો પણ એ ભાઈ ઘેર નહીં હંતા તો ફરત થોડો આજ તો ઘેર નહોતો ને કંઈ ગાડી બાડી બધું પડાઈ લેવું તો ખેંચીને લાવી હતી બરોબર આપણે એક એક્ટિવા આલ્યું છે કે શોરૂમમાંની હા કરીને છે કોણ કોણ ₹1000 ડાઉન કર્યું છે કોણ છે મેઠાજી હા તે એક્ટિવા આપી દઈ હોય તે ડાઉન પેમેન્ટ કેટલું ભર્યું 5000 5000 ભર્યું છે એમ ઓ અને પછી કહીએ કે હપ્તા રેગ્યુલર ભર હા એ તો વાત થઈ જાય છે નકર પછી ગાડી વાડી ખેંચાઈ જાય કે તમારી એક્ટિવા હા ઓકે. 3000 નો હપ્તો કરે તો બરોબર છે ને ચેલો કર્યો 3000 3000 હા હા તો એમ નહીં દબાઈને કહીએ ને પણ કે ટાઈમસર હપ્તા ભરી દેવાના કે એક્ટિવા પડી લેવામાં આવશે ના એ તો વાત થઈ જાય છે કીધું તું હા હું રૂટિનમાં જ નીકળ્યો છું પણ એ ભાઈના જોતો પણ નહોતો એ હંતા તો ફરત હમણાં સારું વાંધો નહીં હેડ હું આવું જઈને ડોક્યુમેન્ટ બધા લીધો છે કોરા ચેક ને બેક બધું લીધું છે બધું ફાઇનલ કર્યું ને હવે ફાઇનલ કર્યું કોઈ વસ્તુ બાકી નહીં ને ના ના હા ઓકે હા હો હા એ હા મારા બેટા લેવા તો બધા હુરાતા અહીંયા થઈ જશે પણ હપ્તા ભરવાનો ટાઈમ આવે એટલે જ તો કાઠું પડે છે કે તો પહેલાં વિચાર કરવો પડે કે ભાઈ કે આપણે હું જોઈને ગાડીઓ લઈએ છીએ અત્યારે અમારે એવાના શેડ શેડ રખડવાનું થાય છે બોલો ખાટાભાઈ આવડી કનું લાયા હા હા શ્યામ કાનું લાયા મેં લાયા વળી શ્યામ એટલે હું કહું છું હા પેડા ખાવા હળો નવું લાયા ના હું લાયા શ્યામ જોવા કે દેખાત નહીં હા ફ્રેશ છો તાણે કલરે હારો પાસ કર્યો છે ને તો પછી ગામમાં બધા જ કોઈ એક્ટિવા વાળા બાઈકો વાળા હોય અમે કોઈ લાવીએ એવા છીએ હા હા ભાઈ હો લાયા તમારે ફરવા થા ભાઈ એટલે પેડા ખાવા હા. અને મંચુરિયમ ખાવા આવો. મંચુરિયન એ રાખી દો? બધું રાખી દો હા રે હેડો. બેટા લઈ લે અલ્યા, બેટા, બેટા. હા હા અશ્વિનભાઈ ગોટાએ રાખ્યા છે ગોટા ઓન તમ તો મરચો હો તળેલો કઢી કડી બળી બધું આવો હો અને જે ભાઈ બનો હોય બધાને બોલાવજો પાછો હો હું કીધું તો આખા ગામને જમણવા કઈ નાખે કે અરે જેને બોલાવજો ને એક્ટિવા લાવ્યો છું હું. હા રેડો હા હા હું કા ખોટા ખર્ચા કરતા હોય લ્યા લ્યો હા ઓન હું કેવું હા હું કા ખોટો ખર્ચો કરવા લાયા હોય એનાથી પેલા સાપરા ઉપર લ્યા 2 પત્રો ઓછો છે તે એટલું મેન્યુ લાયા તો ના સારું તાણ અને ઓન અત્યારે કોઈ દુનિયાને કહેવાય જ ના ભાઈ અત્યારે હાસું કહેવામાં ખોટું પડે કે તમે અમારા ઉપર રીસે બળો છો
એટલે પછી પબ્લિકને તારે પોકાય ના. હરે કૃષ્ણ હરે રામ 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 રામ, જય સિયારામ, હરી 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 હરી. તાને હું મારા બેટા છે ઘર છે બાજુ સહેજ ખબર પડતી નહીં. ઓલા આ 4 મહિના થયા પણ હપ્તા ભરવાનો નોમ નહીં લેતા નહીં. આ કાકાને પૂછવા દે. કાકા કહું છું આવજો આ બાજુ. આપણે પેલા મેઠાજી ગોબરજીનું ઘર કઈ બાજુ આવ્યું? મેઠાજી ગોબરજી અમારા ગામમાં રહ્યું છે. એટલે છે બાજુ આવ્યું. આવો નાળિયેર એટલે શું કામ હતું તમારે? એટલે કાકા પેલું એક્ટિવા લઈ ગયા છે 3-4 મહિનાથી કઈ હપ્તો ભરતા નહીં. 15,000 હપ્તો છે ને 3,000 ઉપર તો કોઈ પેનલ્ટી છે. કેમ કે 18,000 ઉપર થાય છે બધું, અને એક રૂપિયો હાલતા નહીં. બોલો લ્યા પણ તમારા લાય પણ આમાં તો તમારા લાય યાર ગામમાં આ મેઠિયો છે ને ગામમાં લોકોના બૂસ જ મારે છે. પણ કાકા- તમારે યાર વિચાર ના કરવો પડે અરે પેલા. કાકા અમારા તો એક ધંધો લઈને બેઠા છે. મારે ગમે તે કોઈ પણ વ્યક્તિ આવે, તમે આવો ને તો અમારે વસ્તુ આલવી પડે, પણ ટાઈમે તમારે એ વસ્તુ તમારે ભરી દેવી પડે. એમ હપ્તો જે હોય ને ભરી દેવો પડે. એમ કેવું છે? હા, વાત સાચી. અમે તો બધાને કોઈ ના પાડીએ. ઘેર પેલો સાપરો હોશ નહીં કરી એકતા ને લોકોના વાદે લોકોના રવાડે ચડ્યા કે હું એક્ટિવા લાવી દઉં. એ બધું કાકા મારે ના જોવાનું હોય ને બધું. એ તો હવાનો વિષય છે ને. તો પૈસા પછી લેવા દો. હપ્તો તો જોશે ને મારે. તને હપ્તોને પેનલ્ટી ચડી છે ને. પૈસા તમારે નહીં નાખવાના. એ તો હું ગાડી ખેંચી જાઉં ને. ગાડી હા એક કામ કરો, ગાડી લઈ જાઓ. એ તો સજ ને પછી ગાડી લઈ જાઓ તો જ યાર, નકર પૈસા તો મેઠ્યો મને લાગતું નહીં હાલે. કો તો હપ્તો આપી દો, કો તો ગાડી આપી દો. એ તાર ગાડી ખેંચી જ જો. એ તો મારા નિયમ પ્રમાણે અમે કરીએ જ. બરાબર? બોલો લેડો તા. હા હેડો. એ આભાર. અને પેલા ઘરના સાપરાના હરખું મેન્યુ નહીં લાવતા, અને લોકોના વાદે જો કે નાના એક્ટિવા લઈ દઉં. પાછા ચેદન તો કી ઓમ કઈ નાખું ને તેમ કઈ નાખું. આજે ગાડી લઈ જાય કે પછી મેઠે ખબર થાય. નાના હેડ આ તો આઈ કરું છું મને એ જવા દે સાહેબ ના છેડી લે મેઠ્યા એ મેઠ્યા. અરે જો ભાઈ આવો ખાવું હોય તો. અલ્યા હું ખોઈશું બારામ છે બારા. અને ખાતે ખાતે ઊભું થાવ. અલ્યા ગાડી જો તારી? ગાડી અરે હા ગાડી છે કા? અને બારા અરે ખાતે ખાતે ઊભું ના થવાય દે. કોઈ સાહેબ આયા હતા? હા કોઈ સાહેબ આયા હતા? ના માં તો હું કહું ઘેર સાહેબ આવું પોલીસ તારી ગાડી હંતા દે, સાહેબ આવશે તારી ગાડી લેવા. પોલીસ વાળી. અલ્યા ગાડીના શોરૂમ ના માલિક હા એ કઈ હપ્તો ભર્યો હતા? ડોશી હા અલ્યા શેવુભાઈ કોક હમાસા લાયા છે. ગાડી લેવા આવશે સાહેબ પેલા. આ તો મને વાટમાં ભેગા છે ખેતરમાં. તે હું વળી ડાયરેક્ટ ખેતરમાં થઈને પડ્યો વસી. તું હંતાઈ જજે પેલી જજે પેલી જતો તું ગાડી હંતા કર પેલા. હોય અલ્યા પણ મને પછી હું શું કરું? અલ્યા તું એ હંતાઈ જા. હા હો હંતાઈ જા. અલ્યા એ સાહેબ આવું તેમ કે છે કે તો ગાડી લઈને જતા રહ્યા છે કે ખબર લેવા હો કે દવાખાને દાખલ કર્યા છે બાપાને. હો તું શું એવું કહેજો? શું કીધું? જોભા તમે ખારું કર્યું આયા તે. સારું કરી તમે અત્યારે જોવો હમણાં પાછા રહીને પાછા. હા શેવુભાઈ હાસવી લેજો. હંતા હા કીધું. શેવુભાઈ હાસવી લેજો. હા ચીલો હો હા હો. ડોશી હા. કહેતી ના હો એ હા કે ઘેર ના આવીએ તો કે એક્ટિવા લઈને જતા રહ્યા છે. ઓય સોજા બેઠો છે. એ રહ્યા ગયા હા, નહીં. સાહેબ આવો. હા કાકા હાલ તમે કયો ને એ તો એ બાદ થોડો વાર હાથ પડવાનું ચાલુ છો કા? એક હું પદ ના આવ્યો ઘેર. આ તમારું ઘર છે બાજુ? મારું હોય બાજુ પેણ સાપરું છું. હા મેઠાજી કોણ છે? તો ઘેર છે ઘેર? ના એરા ઈવન બેહો. હા હરો મોડા પડે માં બાપો હા હા એટલે દવાખાને જાવ. હા તો પછી પેલા હપ્તો લાવડો. અબ તો એ આવો એટલા જ દઈએ એ ગયા છું બાર. ના ના કાકી એમાં બિલકુલ ના ચાલે. 3-4 મહિના થઈ ગયા છે હપ્તાના. તમે ખબર પડે છે એક હપ્તો ભર્યો નહીં પણ પેનલ્ટી એ બધું ચડી છે. તો તમે એક હપ્તો ભરતા નહીં તો પછી હપ્તો તો ભરવો પડે ના ભરવો પડે પછી? હા ભરવો પડે તો પછી? પણ આયા નહીં એરા ગયા છે દવાખાને તે હમણાં આવો એટલા જ દઈએ. બાટલો અંગાત રાખો સાહેબ તે પાણીનો. એ બધું મારે નહીં જોવાનું. મારે હપ્તો આપી દો કો તો ગાડી લાવશો. હા તે એરા ઘેર નહીં આવો એટલા જ દઈએ એમ હા કેવું. તો ગાડી જો થઈ ગાડી એરા લઈ જશે એમ થાય. તો હપ્તો આપી દેવાનો. પાપ તો એરા આવો એટલે લઈને આવું. ના ના આજે હું પાછું નહીં જવાનું. આ હું છે હા
આ ગાડી તો છે, હું જૂઠું બોલો છો તમે? ગાડી હા કાકી જૂઠું બોલવાનું પછી એટલે મૂકી તો દો પછી તને આ રીતના મને ધક્કા ખવડાવવાના, આ ટાઈમસર હપ્તો ભરવાનો ને એક વાર જૂઠું બોલવાનું કે ગાડી નહીં ગાડી તો ઘેર છે મારા મનને કામ કેટલું છે ને આ ચક્કર હું જૂઠું બોલો છો. આ ગાડી લઈ જાઉં છું હું અત્યારે. અરે ગાડી ના લઈ જાઓ સાહેબ હપ્તા આવું અરે પેલા આવું ને એટલે હપ્તો ભરી નાખશે ઘરે તમે હા હપ્તો ભરી નાખશે આવું એટલે એને આવું એટલે હપ્તો ભરી નાખશે હપ્તો બપ્તો નહીં ભરવાનો અત્યારે, હું લઈ જાઉં ગાડી. અરે પણ એને આવું એટલે હપ્તો ભરી નાખશે કેવું કા કે સાહેબ એ સાહેબ હઈડું એ સાહેબ એ જવા દો કે સાહેબ એ જવા દો કે આપણે પેલા મહિને બધા હપ્તા ભરજો. એ તમે કોણ છો? તમે કોણ છો? મેઠોજી. પોતે હું લેવા આવ્યો હતો. અરે કાકા શરમ આપવી જોવો, તમારે શરમ આપવી જોવો. આ કાકીએ જૂઠું બોલો છો ને તમે જૂઠા ઘરમાં થઈ જાઓ, હપ્તો ભરવો પડશે એટલે તમે અંદર ઘરમાં થઈ જાઓ છો. હા સાહેબ ખાતો તમે 4 મહિના થઈ ગયા હપ્તા નહીં યાર, તમને ખબર પડે નહીં પડતી યાર. હા આવતા મહિનો કમ્પ્લીટ ભરજો બસ. બિલકુલ નહીં ચાલો. પણ તમારે તાણે પોચ ના આવે તો હું કરવા લાઈને આ ડફાકો હોય ભોકરવો પડે એમ કેવું છું કાકા, શું કેવું? હા તાણે ના ના આ ફોટીઓ હરખું નહીં લાવી એકતા અને આ લોકોની દેખાદેખીમાં છો લાવવાના આવે છે સાહેબ આટલી વખત જવા દે મને. હા? આવતી વખત મોકલો તાકીનો વેચી ભરી દો. હપ્તો હાલ આલો હાલ દે બધા, નકર હું ગાડી લઈ જાઉં છું બરાબર, એ બધું માની જાઉં. તમે હું હું તો હું કહું તમે લાયા છો ને હું શું કહું હા ભાઈ મને લેવા જાય દાડો પૂછ્યું તું આપણે અહીંયા આપણે ઘુમવા આવી જાય ને તો આપણે પેલું એક ગાડી આપણે પડી જાય તો લઈ જવાનું છે, હપ્તો ભરતા નહીં બરાબર. એટલે હું એકલું બાઈક લઈને આવ્યો એટલે તું આવીને લઈ જાય ભાઈ કણે. આપણે ગોમથી અંદર પેલું વળીને ખેતરમાં છે ને પેલા નંદર કાકા મેઠાજી અહીં ના ચોક ગાડી છે એક્ટિવા લઈ જવાની બરાબર આપણું. હા હું લેતો હોઉં. એ સાહેબ બરાબર આવી જાઓ. એ સાહેબ આટલી મેર કરો. અમે ના મેર થાય લે આ તો પેલા ધ્યાન રાખવું પડે આવા તો તમારા જેવા કેટલાય મને ભટકાય છે રોજ ના અમે અહીં મેર કરી ના પડતી તી યાર. મારા ઘેર પૂછો મારું. બરોબર છે એ સાહેબ આ તો કોઈ નહીં અમે એ કોઈ સાહેબ ધર્મશાળા ખોલી આટલો 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 આટલો. એ સાહેબ સાહેબ આબરૂ જાય અડશો ને, તમે ગાડી નડશો ને હું તમે. આબરૂ ના મારી તે બેઠા પણ કે એક્ટિવા કે સહી થઈ સાહેબ પેલા નથી બાળવા નથી આલી પેલા આમાં એ તો સાહેબ તો ના માને હા તાણે? એ સાહેબ ઉભા રહો સાહેબ એ તો હું કાન આવું. હા વાસણ નીકળ્યું તો સાહેબ ના ના એ સાહેબ એ સાહેબ ના પડતી તી આ વખત ના પાડતી તી પણ નહીં માનતા રમ એ કેકલે છે પેડા હું પૂછું પેડા ખવડાવવા. પેડા લાવીએ ગાડી લાવીએ એટલે પેડા વેચતા હતા બંડલે બંડલ તોડતા હતા મંચુરિયન ને બંચુરિયન બધું અને અમે ગાડી થઈ એટલે પેડા હોય કે કેક પણ તું સાંજની કેક બોડાળ નથી પેલા નથી ભાળવા આલી આ છાપરાના તાડપત્રી ને લાવતો અને એ પેલા ખાટિયાના વાડે થળ્યો ખાટિયાના તો 2 વીઘા જમીન છે એના તો 2 બોર છે કેટલા ધંધા કરે છે આજુબાજુમાં અલે ભાઈ હા પછી તું નતો કહેતો તારે કે લાય લાય હારું એક્ટિવા તો ફરવા થાય ને કોઈ કોમો તો ફટલીને જતા ફાવ બાર કોમ એટલે આ હું તો કહું કે પેલા પછલાનો કૂવો ઊંડો થશે જઈને પડશે પડે મોય ના હા પડે ના તો પછી મારા વાદે ના રવા લ્યા મોહન કે આપણે ધ્યાન રાખવી પડે આપણે જેટલી સાદર લોબી હોય ને એટલા પગ લોબા કરે ને સોમાના પલળે હું પણ લઈ જ ના હા પલળે આમ તો હા? હવ હવે તમારે બીજો કોઈ આરો નહીં કો તો ડોશીના થોડા ઘણા દાગીના પડ્યા હોય તો આબરૂ હાસવી હોય તો આઘા પાછા કરી લઈ આવો હવ બરોબર ભૈલા ના પાડતી તી આ વખત કે નહીં લાવી નહીં લાવી ખાઈએ વાગે એવું થયું છે મેઠા આમ તમારા કરબે પડી ભોગવો હતા ને હા રોતો ના ડોશી બે એવું કીધું ભાભી આસરી લેજો ના પડતી તી ના પડતી તી હું કતે વખત ના પડતી તી તો નહીં લાવી પણ મારું તો કોણ મોના જઈ કા ડોશી પણ પેલો ખાટિયો લાવ્યો એટલે મુયા લાવું તાણે ખાટલી તો ફાટી પડ પણ તે પાછા ફાટી પડશે વાતચીત કરો છો સુધરો ચાલ સુધરશે લોકોના વાદે ના ડોશી નવી લાઈન ફરતો તો મુકો આપણી આબરૂ ના દે મુકો લઈએ વળી જેમ ઈ બહુ આપણું જતી રહી ના જન ઘર હેઠો ઈન હેડાડવાનું હોય લોકોના વાદે આપણો બંગલા ભાડી ચોપડું ના બારી કૂટાય ના સુધરો ગળાથી આવો ચીકણા આવવાની હોય ડોશીની વાત તો હાચી છો આવો કોક આપણને સળાવે ઉસકાવે પણ એ વાત ના કા અમારો ઓછો ડબલ ઢોલકી
મારો ઓળશે એ દાળ કે લાય મેઠા લાય કે હા સાધન હોય કે આપણે સારું રહે કે આવવા જવાનું અને અત્યારે મારો ઓળશે મને જ કહી ગયો ખરેખર અને પાછું મુયા કેટલો મૂર્ખો કેટલો ઈર્ષાળું પેલા ખાટિયાને મારો છે એ લાવ્યો ના દેખા દેખી મુએ લાવ્યો એક્ટિવા લાવ્યો તમારે તો એક્ટિવા ગયું ને હપ્તા આવી ગયા તો મિત્રો જુઓ તો આવું થાય કોઈની દેખાદેખીથી કોઈ સાધન તો કોઈ વસ્તુ લાવવી નહીં અને આપણી શક્તિઓ પ્રમાણે કરવાનું નહીંતર મારા જેવું થયા પાછું આ સાપરું હરખું કર્યું ના પણ ખોટા એ પૈસા ભર્યા ને એક્ટિવા ગયું ને પૈસા ગયા અને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી કોઈ હતી રે નથી અમારી